નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે પુનરાવર્તિત સમય સંખ્યાને પીક્યુ સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકાય એના વિશે આપણે શીખ્યા હતા. હવે આજે આપણે સ્વાધ્યાય 1.3માં થોડા આગળ દાખલા લઈએ. આજનો દાખલો આ પ્રમાણે છે કે 1/17 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી છે? તમારો જવાબ ચકાસો. હવે 1/17 કરીએ તો એની દશાંશ અભિવ્યક્તિ કરીએ તો કેટલા અંકો પછી એ સંખ્યા પુનરાવર્તિત થાય છે એ આપણે ચકાસવું છે. એના માટે આપણે ભાગાકાર કરવો પડે, પણ એ નિયમ એવો છે કે જેટલો છેદ હોય, છેદમાં 17 છે, -1 કરી દેવાનો. એના કરતાં એક અંક છે, એક અંક ઓછો, એટલે કે 16 અંક વધુમાં વધુ પુનરાવર્તિત હોઈ શકે. વધુમાં વધુ છે એ 17 છેદમાં છે, એમાંથી એક માઇનસ કરવાનો, એટલે વધુમાં વધુ કેટલા છે? 16 અંક પુનરાવર્તિત હોઈ શકે. હવે તમારે ભાગાકાર જ કરવાનો છે. તો અહીં આપણે એક અંદર મૂક્યા, 17 બહાર મૂક્યા, બરાબર છે. 17 ભાજક છે, એક ભાજ્ય છે. 17ના ઘડિયા અહીં આપણે મૂકી દઈએ, પોઈન્ટ મૂકીને 0 મૂકવું તો ભાગાકાર ચાલતો નથી, તો બીજો 0 મૂકવો પડશે. અહીં ઉપર ભાગફળમાં પણ આપણે 0 મૂકવો પડે. હવે 17નો ઘડિયો 100 સુધી બોલો તો 17 × 5 = 85. બાદ બાકી કરીએ તો જવાબ આવશે 15. ફરીથી શૂન્ય મૂકો, શૂન્ય નીચે ઉતારો, એટલે તમારી સંખ્યા થઈ ગઈ 150. હવે 17નું ઘડિયું 150 સુધી બોલો તો 17 × 8 = 136. ફરીથી બાદ બાકી કરશો એટલે તમારી બાદ બાકીનો જવાબ આવશે 17 × 8 = 136, એટલે જવાબ આવશે 14. ફરીથી ઉપરથી શૂન્ય મૂકો, નીચે શૂન્ય ઉતારો, એટલે સંખ્યા થઈ ગઈ 140. ફરીથી 140 થાય તો તમારે 17નો ઘડી બોલો તો 17 × 8 = 136. કેટલા વધ્યા? 4. અહીં જોયા જઈએ કે 58 છે, માનો કે 58 કે 588 કઈ સંખ્યા રિપીટ થાય છે આપણે જોતા જઈશું, પણ હજુ સુધી પુનરાવર્તિત સંખ્યા આપણને દેખાતી નથી. તો ફરી આપણે 0 મૂકીશું. હવે થઈ ગયા 40. તો 17નો ઘડિયો તમારે 40 સુધી બોલવો તો કે 17 × 2 = 34. બાદ બાકી કરશો, કેટલા આવ્યા? 6. ફરી શૂન્ય ઉપરથી મૂકો, નીચે ઉતારો, 17 × 3 = 51. 17 × 3 = 51. કેટલા વધ્યા? 9 વધ્યા. ફરીથી ઉપરથી શૂન્ય ઉતારો તો 17 × 5 = 85. 5 વધ્યા. ફરીથી આપણે શૂન્ય મૂકો અને શૂન્ય મૂકશો, 17 × 2 = 34. 17 × 2 = 34. 6 વધ્યા, બરાબર. 17 × 2 = 34. અને અહીં વધશે, 1 વધશે, એટલે 16 વધ્યા. ઉપરથી ફરીથી 1 શૂન્ય ઉતારો, 160 થયા. તો 17 × 9 = 153. 160માંથી 53 જાય તો 7 વધશે. ફરીથી ઉપરથી શૂન્ય ઉતારો, કરે જ જવાનું છે મિત્રો. આપણે આમ ભાગાકાર છે, ભાગાકાર કરે જ જવાનું છે, લંબાઈ જ જઈશું. તો હવે 70 સુધી બોલું તો 17 × 4 = 68. કેટલા વધ્યા છે? 2 વધ્યા. ફરીથી તમે શૂન્ય નીચે ઉતારો ઉપરથી તો 17 × 1 = 17, 17 × 2 = 34, 17 × 1 = 17. કેટલા વધ્યા? 3 વધ્યા. ફરીથી શૂન્ય ઉતારો તો 17 × 1 = 17. બાદ બાકી કરો, કેટલો જવાબ આવ્યો? 13. ફરીથી શૂન્ય ઉતારો, 119 થાય છે. તો 119 17 × 119, 130, 119 એટલે કેટલા વધે છે? 11 વધ્યા. ફરીથી શૂન્ય ઉતારો, ફરીથી શૂન્ય ઉતારશો એટલે શૂન્ય ઉતારીએ એટલે 110 થયા. 110 17 × 102. બાદ બાકી કરશો તો કેટલા આવ્યા? 8. ફરીથી શૂન્ય ઉતારો એટલે 80 થયા. કેટલા થયા?
આપણે ચાલ્યું જ જવાનું છે. 80 કરીએ પણ હજુ સુધી આપણને પુનરાવર્તિત અંક મળતા નથી. તમે ભાગફળમાં જોશો તો લાંબા લાંબા અંકો આવે છે પણ પુનરાવર્તિત અંકો થતા નથી. ફરીથી 58 આપણે આવે એવું થતું નથી. 80 આવ્યા તો 80 તો ફરીથી 17 ચોક 68 બાદ બાકી કરશો એટલે કેટલા આવ્યા 12. ફરીથી શું ઉતારો 120 થયા તો 17 સીતા 119 તો કેટલા આવ્યા 1. તો આ પ્રમાણે તમે કરશો તો તમને આ પુનરાવર્તિત અંકો મળે છે. તો 1/17 બરાબર કેટલા અંકો પછી પુનરાવર્તિત થાય છે? 0.58 823 52 941 17 647. કેટલા અંકો થયા ગણી લો? 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. તો 16 અંકો પછી આ સંખ્યા પુનરાવર્તિત થાય છે એવું આપણે કહી શકીએ. એટલે નિયમ એવો છે કે જેટલો છેદો એના કરતાં 1 માઇનસ કર્યા પછી વધુમાં વધુ આટલા અંકો પુનરાવર્તિત થઈ શકે, પણ દરેક વખતે આ નિયમ સાચો નથી. તો આ રીતનો એક તમારે લાંબો ભાગાકાર છે, એ લાંબો ભાગાકાર કર્યા પછી તમે એના અંદર કેટલા અંકો પછી પુનરાવર્તિત થાય છે તે તમે જાણી શકશો. ઓકે, હવે નવો દાખલો લઈએ. એના પછીનો આપણે એક દાખલો લઈશું. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સમય સંખ્યા લખો. તેવી 3 સંખ્યાઓ લખવાની છે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય. હવે આપણે જાતે સંખ્યા લખવાની છે અનંત અનાવૃત હોય. ધારો કે પહેલી સંખ્યા આપણે લખીએ, દાખલા તરીકે 0.0 લઈએ. હવે 1 લખવું. અનંત સંખ્યાઓ લખવાની છે. અનંત અનાવૃત સંખ્યાની અંદર અસમ્ય સંખ્યા આપણે લખવી હોય તો 0.1 લખીએ. હવે પછી 2 0 રિપીટ કરો, પાછો 1 લખો. 3 0 રિપીટ કરો, પાછો 1 લખો. 4 0 રિપીટ કરો, પાછો 1 લખો. અહીં તમે કોઈ પણ અંક રિપીટ કરી શકો. જે અંક તમારે લેવો છે એ અંક રિપીટ કરી શકો. આ પ્રમાણે સંખ્યા લખી શકાય. બીજી સંખ્યા લેવી હોય, દાખલા તરીકે 1 ની જગ્યાએ હું 2 કરી દઉં તો 2 0 કરો, 1 કરો, પાછા 3 0 કરો, 2 કરો, પાછા 4 0 કરો, 2 કરો. ત્રીજી સંખ્યા લઈએ, દાખલા તરીકે 0.5 લખીએ. હવે 0.5 બરાબર 2 0 રિપીટ કરો, ફરીથી 5 લો, 3 0 રિપીટ કરો, ફરીથી 5 લો, હવે 4 0 રિપીટ કરો, ફરીથી 5 લો. આ પ્રમાણેની સંખ્યાઓ છે તમે જાતે બનાવી શકો. અસમ્ય સંખ્યાઓ છે એટલે આ પ્રકારની સંખ્યાઓ પણ તમે જાતે બનાવી શકો. એના પછીનો દાખલો લઈએ કે આપણે જે સંખ્યાઓ છે ને સમ્ય અને અસમ્ય વર્ગીકરણ કરો. સમ્ય અને અસમ્યમાં વર્ગીકરણ કરો. ઉદાહરણ અહીં આપણે લઈએ. સંખ્યાઓ છે 23, પછી વર્ગમૂળમાં 225, પછી છે 0.3796, 7.47, 84, 78, 1.10, 1, 100, પછી 1000, 10,000, 1. આ જે સંખ્યાઓ છે આપણે સમ્ય સંખ્યા કોને કહી શકાય? તો કે જે સંખ્યા છે એ સંખ્યાનું પીક્યુ સ્વરૂપ શક્ય હોય એને સમ્ય સંખ્યા આપણે કહી શકીએ. બરાબર. હવે સમ્ય સંખ્યાની અંદર દાખલા તરીકે પહેલી સંખ્યા લઈએ કે વર્ગમૂળ 23. હવે 23 છે એ 23 અવિભાજ્ય સંખ્યા છે.
એનું વર્ગમૂળ શક્ય નથી, માટે તે અસમ્ય સંખ્યા છે. 23 છે એ સમ્ય છે, પણ વર્ગમૂળમાં 23 આપેલા છે, એટલે વર્ગમૂળમાં 23 એ અસમ્ય સંખ્યા છે. એના પછી બીજી છે વર્ગમૂળમાં 225, તો એનો જવાબ તમે લાવી શકો 15, કારણ કે 225 નું વર્ગમૂળ 15 શોધી શકાય છે, અને 15 છે એ 15 કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા. પછી આ જે સંખ્યા છે 0.3796, અહીં પોઈન્ટ પછી શાંત થઈ જાય છે, પોઈન્ટ પછી 4 અંકો પછી શાંત થઈ જાય છે, એટલે કે પોઈન્ટ પછી 4 જ અંકો છે, એટલે અનંત અનાવૃત નથી, એટલે આ શાંત છે, માટે એને શાંત સમ્ય સંખ્યા એટલે સમ્ય સંખ્યા કહી શકાય. પછી આ જે સંખ્યા છે એ સંખ્યાની અંદર 7.47, 84, 78 પછી 3% છે. આ જે સંખ્યા છે એ સંખ્યા અનંત સુધી ચાલે છે, પણ એની અંદર આપણે એવું પકડીએ કે કોઈ પણ અંક પુનરાવર્તિત થાય છે એક જેવો. દાખલા તરીકે એમ કહીએ કે 478, બરાબર, ફરીથી 478, તો એને આમ લખી શકાય 7.478 વારંવાર પુનરાવર્તિત થાય છે, તો એના ઉપર 12 કરી શકીએ, અને જે પુનરાવર્તિત 12 વાળી સંખ્યા હોય તો એ સમ્ય સંખ્યા કહી શકાય. એ સંખ્યા કેવી કહેવાય? સમ્ય સંખ્યા, કારણ કે પુનરાવર્તિત સંખ્યા દશાંશ ચિહ્ન પછી પુનરાવર્તિત અંકો આવે છે, માટે આ જે સંખ્યા છે એને સમ્ય સંખ્યા આપણે કહી શકીએ છીએ. હવે આ જે સંખ્યા છે, આ સંખ્યાની અંદર તમે હાલ જ આપણે ઉપર જે લખ્યો અનંત અનાવૃત પ્રકારની સંખ્યા છે. દાખલા તરીકે 1 કરીને પછી 1 0 આવ્યો, 1 કરીને પછી 2 0 આવ્યા, 1 કરીને 3 0 આવ્યા, 1 કરીને 4 0 આવ્યા, આમ અસંખ્ય સુધી આ સંખ્યા ચાલે છે. તો આ જે સંખ્યા છે એને અસમ્ય સંખ્યા કહેવામાં આવે છે. બરાબર, તો આપણે આ સમ્ય છે કે અસમ્ય સંખ્યા એ રીતે આપણે એનું નક્કી કરી શકીએ છીએ. મેઇન સંખ્યા છે, જો એનું વર્ગમૂળ શોધી શકાતું હોય તો સમ્ય. પછી જે પણ સંખ્યા છે પોઈન્ટ પછી શાંત દશાંશ થતી હોય, પોઈન્ટ પછી અમુક અંકો પછી અટકી જતી હોય તો પણ સમ્ય, અને પોઈન્ટ પછી પુનરાવર્તિત સમ્ય સંખ્યા આવતી હોય, પોઈન્ટ પછી અમુક સંખ્યા પુનરાવર્તિત સ્વરૂપે આવતી હોય તો પણ એને સમ્ય કહેવામાં આવે છે. તો આ પ્રકારનો દાખલો પણ તમે ગણી શકશો. બરાબર છે. તો હવે આ પ્રકારના કેટલાક દાખલા તમારે ગણવાના છે. હવે એક બીજો દાખલો લઈ લઈએ છીએ આપણે. અગાઉ શીખવાડ્યો છે પણ ફરી શીખવાડું છું. સમ્ય સંખ્યાઓ 5 સપ્તમાંશ અને 9 11અંશ ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમ્ય સંખ્યાઓ શોધો. તો દાખલા તરીકે 5 સપ્તમાંશ છે, એની વચ્ચેની સંખ્યા, તો 5 ભાગ્યા 7 કરીએ, તો 5 ભાગ્યા 7 કરીએ તો એને આ રીતે લખી શકાય 0. એનો ભાગાકારનો જવાબ આવશે 71, 82 અને 85. બરાબર, એનો ભાગાકાર કરીએ તો 71, 82, 85 આ વારંવાર અંકો આવશે, એટલે એને ટૂંકમાં એમ કહી શકાય 0.71, 42, 85 ઉપર આપણે પુનરાવર્તિત 12 નિશાની કરી શકીએ. એવી જ રીતે બીજી સંખ્યા છે 9 ભાગ્યા 11, એને પણ તમે ભાગાકાર કરીએ અને ભાગાકાર કરીએ કાચા કામમાં તો એનો જવાબ 0.81 આવો આવે છે. તો એને ટૂંકમાં લખવા હોય તો 0.8112. તો અહીં આપણે હવે તમારે વચ્ચેની સંખ્યા લખવી છે, વચ્ચેની અસમ્ય સંખ્યા લખવી છે. તો જો 71 થી ચાલુ કરીને 81 વચ્ચેની તમે સંખ્યા લખી શકો. દાખલા તરીકે હું 0.72 પહેલાં લઉં છું. 1 0 રિપીટ કરો, ફરીથી 72, 2 0 રિપીટ કરો, ફરીથી 72, 3 0 રિપીટ કરો. એવી જ રીતે બીજી સંખ્યા લઈએ. દાખલા તરીકે 72 પછી લખી દઈશું 75. 75 લખી 1 0 લખો, 75 લખી હવે 2 0 રિપીટ કરો, 75 લખીને હવે 3 0 રિપીટ કરો. બરાબર, એ જ રીતે ત્રીજા નંબરની સંખ્યા લખી દઈએ આપણે 80. અહીં 1 રિપીટ કરવું છે 80 લખીને, ફરીથી 80 લખીને 2 એકડા રિપીટ કરવું છું, 80 લખી અને 3 એકડા રિપીટ કરવું છું. તો આ પ્રકારની અહીં આપણે 3 સંખ્યાઓ માગી છે, તો 3 અસમ્ય સંખ્યા આપણે લખી છે. વધુ માગી હોય તો પણ તમે આ પ્રકારે સંખ્યા બનાવીને લખી શકો. તો આ પ્રકારના કેટલાક દાખલા મેં તમને શીખવ્યા છે. જેવા કેટલાક દાખલા તમને હું પ્રેક્ટિસમાં આપું છું, તો તે જે તમારા દાખલા ગણવાના રહેશે.